વાગરા તાલુકાના લીંબડી અંભેલ માર્ગ ઉપર આવેલા કાંસમાં બનેલી કરુણ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવકોના મોતથી સમગ્ર લીંબડી ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. પાણીમાં ગરકાવ થયેલા 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ ગરગર અને 20 વર્ષીય તબરેજ મુબારક પટેલના મૃતદેહ મળી આવતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ એસડીએમ, ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ, વાગરા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરી હતી. જોકે લાંબી જહેમત બાદ પ્રથમ મોહમ્મદ ઇલિયાસને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ લાપતા તબરેજની પણ રાત્રિ સુધી ચાલેલી શોધખોળ બાદ આખરે મૃતદેહ મળી આવ્યો હતો. બે યુવાન દીકરાઓના એક સાથે થયેલા કરુણ મોતથી લીંબડી ગામમાં હૈયાફાત, રુદન અને શોકનો માહોલ સર્જાઈ ગયો છે. ગ્રામજનોએ પણ રેસ્ક્યુ ટીમ અને પોલીસ સાથે ખભે ખભો મિલાવી શોધખોળમાં સહકાર આપ્યો હતો. વાગરા પોલીસે ઘટનાને લઈ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વરસાદી માહોલમાં નદી, કાંસ, તળાવ કે અજાણી પાણી ભરેલી જગ્યાએ જવાનું ટાળવું અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરી સાવચેતી રાખવી જરૂરી છે.